ભાવનગર 14 નાળા પાસે અસામાજિક ઇસમોનો ત્રાસ વધી રહ્યો છે। રાત્રિના સમયે ધોકા, પાઇપ, છરી જેવા હથિયારો સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ભાવનગરમાં દિવસે દિવસે અસામાજિક ઇસમોનો ત્રાસ વધવાને લઈને બીજા અન્ય લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જો પોલીસ આવા લોકો સામે લાલ આંખ નહીં કરે તો આગળ જતા વધુ લોકો પર હુમલાખોરોમાં જોર વધશે તેવી સ્થાનિક લોકોમાં ચર્ચા ઉઠી છે। ભાવનગર 14 નાળા પાસે સામાજિક ઇસમોનો ત્રાસ વધ્યો છે। જૂની અદાવતની દાજ રાખી એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। રાત્રિના સમયે ધોકા, પાઇપ, છરી જેવા હથિયારો સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જીવલેણ હુમલાની સાથે સાથે ઘરમાં પણ તોડફોડ કરી નુકસાન કર્યું હતું। પોલીસને કંટ્રોલ રૂમમાં જાણ કરાતા કંટ્રોલ રૂમમાં તે સમયે ફોન નહીં ઉપાડતા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પોલીસ દ્વારા કોઈ બરાબર જવાબ પણ નહીં આપતા હોવાનું ઈજાગ્રસ્તના પરિવારે આક્ષેપ કર્યા છે। હાલ આ બાબતે પરિવાર દ્વારા ભાવનગર પોલીસ વડાને રજૂઆત કરવાની વાત કહી હતી। ભાવનગરમાં દિવસે દિવસે અસામાજિક ઇસમોનો ત્રાસ વધવાને લઈને બીજા અન્ય લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા આવા અસામાજિક ઇસમો ઉપર યોગ્ય કાર્યવાહી કરવી તે હવે ખૂબ જરૂરી બની છે। જો પોલીસ આવા લોકો સામે લાલ આંખ નહીં કરે તો આગળ જતા વધુ લોકો પર હુમલાખોરોમાં જોર વધશે તેવી સ્થાનિક લોકોમાં ચર્ચા ઉઠી છે। ગોવિંદભાઈ મંજીભાઈ ગોહિલ, હું કોકારોડ 14 નાળા રહું છું અને ત્યાં બનાવ બનેલો છે। મારા ફાધરને અત્યારે મારવામાં આવેલ છે, છરી વડે, ફરસી વડે, ધોકા વડે। 30 જણા હતા સાહેબ। ફરસી હતી, છરી હતી, લોખંડનો પાઇપ હતો, લાકડાના ધોકા હતા। મારા ફાધરને એકને જ છે। જૂની અદાવત 2 વર્ષ પહેલા બનાવ બનેલો, એને જાણી જોઈને હમણાં 2 દિવસ પહેલા 12 તારીખે મારા ભાઈ ઉપર હુમલો થયેલો છરી વડે। એની ફરિયાદ લખાવી, એ બાબતની લોકો દાજ રાખીને આજ મારા ઘરે આવીને તોડફોડ કરી જાય, તમે ફરિયાદ શું કામ લખાવી એમ। એ ફરિયાદ કરવા બાબતે અમે બી ડિવિઝન ગયેલા। ત્યાંથી પરત ફરતા મારા વાઈફ પ્રેગ્નેન્ટ છે, મારા વાઈફને હું પરત લઈને આવતો હતો 2 વ્હીલ ઉપર, ત્યારે લોકો અહીંયા 14 નાળા વાટે ઉભેલા 30 જણા, અને અમે અમને દૂરથી પાડી ગયા એટલે અમને મારવા દોડ્યા। એટલે મેં થોડીક મારા ફાધર ઉપર એ લોકોએ હુમલો કરી લીધો અને મારા ફાધરને નાકના ભાગે, મોઢાના ભાગે, ખંભાના ભાગે તેમજ વાહાના ભાગે છરી, લોખંડના પાઇપ અને ફરસી વડે હુમલો કરેલ છે। પોલીસને જાણ કરી હતી સાહેબ। પહેલાં તો કંટ્રોલમાં 4 ફોન કર્યા, કોઈ ફોન જ ન ઉઠાવ્યો। પછી પોલીસ આવી એટલે હું મારા ફાધરને લઈને આવતો રહેલો, પણ મારા મધરે એવું કીધું કે પોલીસ બરાબર ધ્યાન નથી દેતી। પોલીસ એવું કહે છે કે અમારે આમાં કાંઈ લેવા દેવા જ નહીં, અમે જઈએ છીએ એવું। પોલીસ દ્વારા કેવો રિસ્પોન્સ આપવામાં આવ્યો છે? ના, નથી સાહેબ બરાબર રિસ્પોન્સ। તમારું કામ પૂરું નહીં થાય ને પોલીસ ધ્યાન નહીં દે તો તમે આગળ શું કહેશો? એ તો સાહેબ જે કાર્યવાહી અમે એસપી સાહેબને કે આઈજી સાહેબને રજૂઆત કરશું। મારું નામ લાખુબેન મનસીભાઈ। કેવો વિસ્તાર હું બનાવ બન્યો? કોકારોડ 14 નાળા મુફતનગર। હા, શું બનાવ બન્યો? મારા ઘરવાળા વેચે મારા છોકરાને લઈને આવ્યા છે ને તો 40 જણાને ટોળું આવી મારા ઘરવાળાને સરી મારીને પાડી દીધા અને ગુપ્તી ને સરીને બધું માર્યું। કારણ હું મારવા? તો સિક્યુરિટી કામ કરે અને ફરિયાદી લખાવે છે મારા ઘરમાં ભાંગે તોડી નાખી। મારવાનું કારણ હું? આ ભાંગે તોડી નાખી એટલે ફરિયાદી મારવાનું કારણ શું હોય ને? અમે ફરિયાદી લખાવી એટલે અત્યારે। હા, એનું નામ આવડે કોઈનું માર્યું નાનું? ચિરાગભાઈ, હા, પછી અનિલભાઈ, હા, દિનેશભાઈ, એ યોગેશભાઈ, યોગલો, પછી યોગેશભાઈ, પછી મિલ્યો, દિનો, દિલીપ, પછી ચિરાગ। તમે ફરિયાદ હું લેવા લખાવી છે? એની લખાવી છે? અમારા ઘરમાં ભાંગી તોડી બધું નાખી તમારા ઘરમાં જોયા થવાનું કારણ શું હતું? અમારા છોકરાએ પમથી ફરિયાદી લખાવી એટલે એની ફરિયાદ લખાવી હતી? મારા છોકરાને સરી મારી દીધી। કઈ જગ્યા બન્યું હતું પેલા? ઈ ભરતનગર। કોની હારો બન્યું હતું? મારા છોકરાને હારે એ આજ લોકો મારા છોકરાને વાહે છે સરી મારી। કારણ શું હતું સરી મારવાનું એમને? એને બે મહિના પહેલા ને એને હાળાના લગ્ન હતા ને તે દીની કાંઈક ટસલ થઈ હતી તે એ લોકોએ દાજ રાખી। ઓકે। આરતીબેન નરેન્દ્રભાઈ ગોહેલ। શું બનાવ બન્યો? હે, શું બનાવ હું બન્યો? બનાવ બાંધણનો છે। હા, પેલા 4 દી પેલા કાંઈક માથાકૂટ થઈ હશે, પછી બધું પતી ગયું। તો મારા ભાઈનો છોકરો એટલે એવો જ છે, નાની એવો જ છે। 50 વર્ષમાં કેટલા બધા એકારે નહીં તો 7 થી 8 જણા ભેગા થઈને એને માર્યો, પગ તોડી નાખ્યો, એને હાડકું હાવ તૂટી ગયું છે। અમે એને દવાખાને દાખલ કરીને આવ્યા છીએ। પછી ઘેરે આવ્યા બધાય, આવીને બધાએ મારામારી કરી ને અમારા ઘર હળગાવી દીધું। મારા ભાઈનું ઘર છે। બરોબર। શું નામ છે તમારા ભાઈનું? મારા ભાઈ નોંધ્યા દિનેશભાઈ રવજીભાઈ મોરી। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।